ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો, સાક્ષાત સવિતા ભાગ 1, કિરણ 107, પોઈન્ટ નંબર 7. આજની કથાની અંદર એવું ગુણાતાન સ્વામી કે એક સાધુની પાછળ કરોડ માણસ ફરે ત્યાં સુધી સત્સંગ કરાવવો છે. એક સાધુની પાછળ કરોડ માણસ. બીજી વાત કરીએ કે પાંદડે સ્વામિનારાયણ ભજન કરે ત્યાં સુધી સત્સંગ કરાવવો છે. ત્રીજો પોઈન્ટ ગુણાતાન સ્વામી લખ્યું, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું અને સ્વામી બાપા પણ કહેતા કે આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ ભજન કરે ત્યાં સુધી સત્સંગ કરવો અને કરાવવો છે. આનો અર્થ આખું બ્રહ્માંડ એટલે ઓલ ઇન્ડિયા નહીં, પરંતુ આપણું શરીર, આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત 51 છે ને એ મંડે ભજન કરવા એટલે આખું બ્રહ્માંડ ભજન થઈ ગયું. આમ સ્વામી કે એક સાધુની પાસે કરોડ મનુષ્ય ફરે આ નામ કહેવાય. આ બેનો અર્થ એક જ થાય. આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ ભજન કરે ત્યાં સુધી સત્સંગ કરવો છે અને કરાવવો છે. કરવો છે એ બીજાને માટે, કરવો છે એ આપણે માટે. કરવો છે ને એ આપણા ઇન્દ્રિયો સત્સંગ. સ્વામી કે ઇન્દ્રિયો અંતઃકરણ સત્સંગી થઈ ગયા એટલે આખું બ્રહ્માંડ સત્સંગી થઈ ગયું. પણ સ્વામી કે ઘરના માણસને સત્સંગ થવો બહુ કઠણ પડે. એટલે આપણા ઇન્દ્રિયો અંતઃકરણ એ ઘરના માણસ કહેવાય. આડોહી પાડોહી બધાને આપણે સમજાવી દઈએ. સમજાય ને ઘરના માણસને સમજાવવા એ બહુ કઠણ પડે ને. કારણ કે આપણી રગ જાણતા હોય બધા, આપણે રગ જાણતા હોય, ભેગા રહેતા હોય ને એમ ઇન્દ્રિયો અંતઃકરણ એ આપણે રગ જાણતા હોય. સાલું પ્રસંગમાં સ્વામી કે સાકલી ગામની અંદર ગામ છે, ત્યાં ભાઈ પાસે ફાધર 13 કોશી અને 999 ઓલ ઇન્ડિયામાં નદીઓ છે. બધી નદી ભેગી કરે. જો બ્રહ્માંડમાં જેમ સમુદ્ર એમ આપણા પહેલો પરસો ક્યાં વળે? ત્યાં. પછી આવે માથામાં, કપાળમાં, અને વાં સૂર્યચંદ્ર એમ આમાં પણ ઈંડા પીંગળાય છે. વાં સમુદ્ર છે, અહીંયા છે. વાં નાડી છે એમ અહીંયા પણ નદી છે, એ નાડી છે. પિંડની બ્રહ્માંડની એકતા કરી. જીભાના અંતને પામે ત્યારે વરુણદેવને પામે, હાથના અંતને પામે ત્યારે ઇન્દ્રને, પગના અંતને પામે ત્યારે વિષ્ણુને, ગુદાના અંતને પામે પ્રજાપતિને, શીશના અંતને પામે ત્યારે બ્રહ્માને. એટલે અંત એટલે એના થકી એના દેવ જીતાય. સ્વામી કે હાથની સંસર્ગતા ક્યારે ટળે? ખરજ આવે પણ અડવું નહીં તો ટળી જાય એની સંસર્ગતા. તો એને અંત એટલે ઇન્દ્રિય જીતી, બીજું કંઈ નહીં. એના અંતને પામ્યો કહેવાય. એટલે પગ છે એના કોણ? વિષ્ણુ ભગવાન છે. જો પગને જીતે એટલે વિષ્ણુ ભગવાનને જીતે. હાથના
ઇન્દ્ર છે, નેત્રના, સૂર્ય છે, કાનના, છે ને અશ્વિની કુમાર. એટલે મહારાજે લખ્યું, સ્વામી કહેતા એના દેવ જીતે ને, ઇન્દ્રિયો જીતે એટલે દેવ એને જીતાઈ ગયા. જે દરેક જીતાઈ જાય. જો એટલે સ્વામી કે એક એક સાધુની પાછળ કરોડ કરોડ માણસ ફરે ત્યાં સુધી કેટલી એની વિશાળતા, કેટલી દ્રષ્ટિ છે બોલો. પણ સંકલ્પ કર્યો છે ને એ કોક દી પૂરો થાય. આ એને વિશાળતા સમજો. બી વાવ્યું છે તો 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ ગમે ત્યારે થાય. એમ જીવમાં મુમુક્ષુતા પડી હોય તો સત્પુરુષ મળે ને 5, 10, 15, 20 વર્ષ તેમાંથી છે ને એ ઉગી આવે. મુક્તાન સ્વામી કેટલા વર્ષ ઉગી જો. મુમુક્ષુતા પડી છે ને તો કેટલા વર્ષે ઉગી. હાસા સાધુ, હાસો સત્પુરુષ મળી ગયા જો. પણ બી અંદર હાસું હતું તો હાસું બી પડ્યું છે ને એટલે. એમ સ્વામી કહેતા તીવ્ર શ્રદ્ધાથી સંકલ્પ કરો તો ભગવાન આપણા સંકલ્પ પૂરા કરે અને કરે. પાછું એટલું લખ્યું આપણી શક્તિ પ્રમાણે કરાય. પછી શક્તિ થોડી હોય જાજુ ભગવાન પર માગીને તો પછી ન્યાય ન કહેવાય. સ્વામી કહેતા નાના બાળક હોય એટલે હાથ હોય ખૂબ વાળા તો આટલું બધું દિવસ શું થાય, ઢોળાઈ જાય. એમ એનું ગજું ન હોય અને સંકલ્પ કરે તો ભગવાન પૂરો ન કરે. ગજુ હોય ને એટલે સંકલ્પ કરવાનો એવો ના નહીં. પછી ગજની ઘોડી હવા ગજનું ભાઠું પડે હવા ગજનું એમ કહેવત છે. એટલે આનું આમ કહેવાય. જે આપણું કર્તવ્ય એ પ્રમાણે ભગવાન પાસે માગવાનું, ના નહીં. સમજો ને. કેટલું આપણું ભગવાન માટે કર્યું છે એવું. એટલે આખું બ્રહ્માંડ એટલે ખબર પડી ગઈ ને આપણા ઇન્દ્રિયો અંતઃકરણ બધાય એ સત્સંગી થયા એટલે બધા સત્સંગી થઈ ગયા. બસ આખું બ્રહ્માંડ સ્વામિનારાયણ 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 ભજન કરે જો. અને એક હરખો થઈ જાય. સમજ્યા. જામો થઈ જાય, જામો એક હરખો. એટલે સ્વામી કે પાંદડે પાંદડે એટલે અમે મુમુક્ષુજી હોય કે ન હોય જે હોય સમજ્યા ને. 1 જન્મે, 2 જન્મે, 10 જન્મે એ જીવ ભગવાનના ધામને પામે. ભલે આપણામાં કસર છે પણ આપણા ભગવાન છે ને એમાં કાંઈ નથી. એટલે મોક્ષ થાય તેડવા આવે એના પ્રતાપથી. અને આપણે ત્યાં હોય તો એને કેવું ન પડે, ઓલું કેવું પડે એટલું ફેર પડે. એના પ્રતાપથી આવે ને એટલે કેવું પડે અને આપણા વટથી આવે તો આપણે કેવું ન પડે, સામેથી આવે. વટ એટલે એમ નહીં, આપણો ભાવ અને પ્રેમ શ્રદ્ધા એ ઓમ નહીં, મીઠું નહીં ચડાવવાની કઈ એને ખબર આપણા માટે આને આટલું કર્યું છે બસ. નિખાર ભાવથી બસ. દેખાડવા નહીં, કોઈને જણાવવા નહીં. મહારાજ કે જે કરવું એ આપણે આપણા જીવના કલ્યાણને માટે, લોકને દેખાડવા માટે નહીં કરવાનું. અને એ કરે તો ભગવાન મોટા પુરુષ રાજી ન થાય. સમજ્યા ને. ઉપરથી સારું લાગે પણ અંદર ખોલો તો ઓલું હોય. એટલે આજની કથામાંથી આ સમજવાનું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.